હળવદના ટીકર ગામમાં ગટરના ઉભરાતા પાણી અને બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ ગ્રામજનોએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિરુદ્ધ હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે નેતાઓને માત્ર સોશિયલ મીડિયાની પ્રસિદ્ધિમાં જ રસ છે। જો પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। रोड से आखो मेन रोड से बे बाजू गाम आवेलू छे, वच्चेथी रोड पसार थाय छे। मोटी अनलोडिंग गाड़ीओ अहींथी पसार असंख्य थाय छे। सांज सुधीमां मीठानी होय, रेतीनी होय, बीजा लोडिंग वाहनों होय, छोकराओनी स्कूल बस होय। अहींया 1200 થી 1300 तो छोकराओ भणवावाळा छे अने गटरना पाणीओ वारंवार उभराय छे। तो पंचायत पासे 100 भंडोळना एवा पैसा न होय तो संसद सभ्यश्री, धारासभ्यश्री, जिला पंचायत, तालुका पंचायत क्यांय ने क्यांयथी अमने आनो निकाल करी दे। बाकी आ गंदकी सहन करवा माटे अमे अहींया हवे तैयार नथी। आगामी दिवसोमां अमे अहींया मामलतदार कचेरीए हलाबोल करशुं, कलेक्टरश्रीमां जाशुं, ज्यां जरूर पड़े अहींया जाशुं। अने धारासभ्यश्री अहींया स्नेह मिलननो कार्यक्रम करवा आवेला हता। ते दिवसे मारी रजूआत आ ज हती के भाई अगरियाओने अहींया रણમાં अमने हैरान करे छे। अहींया अमारे आ रोड रस्ता गटरोना प्रॉब्लेम छे। अहींया जूना घाटीलाना रोड ने कनेक्ट करतुं एक नालू छे, 3 वर्षथी आ बंध हतुं। अगाऊ अमे देकारो कर्यो तो थोड़ुंक काम करीने वया गया है। तो ई काम जल्दी अमने पूरुं करावो। अमारी मात्र आज रजूआत हती तो 40 पोलीसवाळा लावी अने अमने अहीं बेहारी दीधा। તમારા ગામની વસ્તી કેટલી કેટલા સમયથી પાણી ઉતરે? અમારા ગામની 12,000 ની વસ્તી છે અને આ છેલ્લા 2 મહિનાથી આ થોડી પરિસ્થિતિ આ રીતની ગંભીર ચાલુ જ છે। તો આ બહુ નાનું કામ છે, બહુ મોટું કામ નથી। આ 5 લાખ રૂપિયા તાલુકા પંચાયતમાંથી ફાળવે ને એટલે હું ઊભો રહીને કરાવી દઉં। 5 લાખનું કામ એને મારા ગામ આખાને પીંજાવે છે। અમારા ગામનો પ્રશ્ન છે આ ટીકર આવડું મોટું ગામ છે, 20,000 માણસો અહીં રહે છે। તમે નદીથી કોઈ પણ જગ્યાએ ગામના ફરતે ગમ્યા જાવ તો કોઈ પણ રસ્તો સારો નથી, પાણી ભર્યા છે, ગટરની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી, પાણી સ્વચ્છ નથી। હમણાં અહીંયા મુતેડી નવી કરી 5-7 લાખની, તો એમાંય ક્યાં અંદર જાય એવું નથી। અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની। અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી એમ। અમારા ગામના બધા પ્રતિનિધિ અહીંયા કેટલા છે, હળવદ તાલુકામાં ઝાઝા પ્રતિનિધિ અમારા ગામમાં છે, પણ કોઈને કંઈ ધ્યાન જ નથી દેવું એમ। અને અમે તો કેટલી વાર રજૂઆત કરી કે ગામમાં ચોખ્ખાઈ કરો, દબાણ હટાવો, આ તે, તો કોઈને કંઈ સાંભળવું જ નથી। આ કરશું, ફલાણું કરશું। 2-3 વાર તો ગામ સભા રદ થઈ તોય કોઈને ખબર નથી પડતી। ગામના ઈ જ છે કે ગામનાને જોઈ જ છે આ બધું, એટલે આ બધું હાલે જ છે। ઓલા ઈ છે ત્યારે અને કોઈને કંઈ કામ જ નથી કરવું। પહેલી વસ્તુ તો ઈ છે આવું ગામ હોય ને તો આ ગામ મેકીને વહી જવાય, અહીંથી પાકિસ્તાન જતું રહેવાય, અહીંયા ન રહેવાય। પાડોશી બાજા બાજ થયા છે। આ પાણી રોજ ઢોરાય એટલે મારા બાજે જ છે નકરા નથી। કચરા વાળો આવતો કે સરપંચ ને કહી તો સરપંચ કેરે અહીં દાદ દેવા ન થાવતો। આ ગટરનું એટલે કોના ઘરનું જ આવે હે એનું જ આવે કે બીજા ગામથી ન થાવતો, આનું જ આવે। શેરી વાળાનું બધાય શેરી થોડી ફરજ છે ને પાણી બહાર નો। હા, પાણી બહાર ન નીકળવું જોઈએ બધાય। ગટરું કરી દે ને એક રોડ નવો કરી દે, બસ બીજું કાંઈ એમ કહેવા માંગતા નથી। પેલા ગટર ને રોડ અમને કરી દે। રજાકભાઈ, શું સમસ્યા તમારી? અમારે આ પાણી જાય છે બંધ કરો, નવો રોડ કરો અને નવી ગટર કરો। આ અમારે વાંધો છે ને આ પાણી બંધ કરો। અમારું ઉપલું પાણી અમારે ન છે, નવી ગટર કરી દો। અમાર છે હે ના કોઈ ના તમે 4 વાર આયા જ્યાં તા અમને કોઈ કઈ જવાબ ના, અને કાગળિયા લખીને લીધા અને અમે દેશું 4 દાના કાગળિયા લખેલા પડ્યા છે અને કઢાવોને જોઈ લો, જાવ જોવાય તો કોઈ જાતું નથી। ઉપર કે દેવા જાયશું, કોઈ ક્યાંય જીવ નથી। ધારાસભ્ય અહીં આવ્યો તેથી ન લીધા કાગળ, કોઈ ક્યાંય કાગળિયા લીધા નથી। અને અમને આ નવો રોડ કરી દો, નવી ગટર કરી દો। બધાને મત જોતા હોય ત્યારે અહીંયા આવે, પછી કોઈ પાછું વળી જોવા આવતું નથી। નો કોઈ નિકાલ કાઢતું નથી। અમે દર વર્ષે અરજી કરી છે, પાણી કોઈ જાતું નથી ક્યાંય। બધાની ગટરો છલકાય છે, છોકરા માંદા પડે છે, રસ્તા ખરાબ છે। જો આ આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે બધા લોકો મામલતદાર કચેરીએ આંદોલન ઉપર અમે બેસીશું, એક ગામ સહમત થઈને અમે।